નમસ્તે મિત્રો, આજે આપણે બનાવવાનું છે મરચાંનું અથાણું। તો અથાણું બનાવવા માટે આપણે મિક્સર જાર લેવાની છે। બધા મસાલા આપણે મિક્સરમાં અધ કચરા વાટી લેવાના છે। તો આપણે મસાલા મિક્સરમાં અધ કચરા વાટશું। સૌપ્રથમ આપણે રાઈના કુરિયા 1 ચમચી લીધા છે એ નાખશું। ત્યારબાદ ધાણાના કુરિયા અડધી ચમચી લીધા છે એ નાખશું। ત્યારબાદ મેથીના કુરિયા લીધા છે એ અડધી ચમચી નાખશું। ત્યારબાદ અડધી ચમચી વરિયાળી લીધી છે એ નાખશું। હવે અધ કચરા આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો સરસ ક્રશ થઈ ગયા છે મિક્સરમાં અધ કચરા। તો આવી રીતના આપણે ક્રશ કરી લેવાના છે અધ કચરા। હવે આપણે વઘાર કરશું। સૌપ્રથમ ગેસ ઓન કરશું। તેલ નાખશું પેનમાં પહેલાં। તેલને ગરમ થવા દેવાનું છે, વધારે નથી ગરમ થવા દેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, નહીંતર બધા મસાલા બળી જાય છે। તો તેલ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દીધો છે। સૌપ્રથમ આપણે હિંગ નાખવાની છે। ત્યારબાદ હળદર પાવડર ઉમેરશું। ત્યારબાદ ક્રશ કરેલા બધા આપણે મસાલા ઉમેરશું। બરાબર હલાવશું, મિક્સ કરશું। ત્યારબાદ આપણે અડધી ચમચી ખાંડ ઉમેરશું। ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું। ત્યારબાદ અડધું લીંબુનું ફાડું આપણે નીચોવશું। બરાબર મિક્સ કરશું। સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરશું। બરાબર મિક્સ કરશું। હવે આપણે જે મરચાંનું અહીંયા આવી રીતના ચીર ટાઈપ કટિંગ કર્યું છે એ ઉમેરશું। બરાબર મિક્સ કરશું। બધો મસાલો એકદમ ચીરને ચોંટી જાય એ રીતના બરાબર મિક્સ કરશું। આ અથાણું આપણે તાજે તાજું પણ બનાવીને ખાઈ શકીએ છીએ। તો તૈયાર છે સરસ મરચાંનું અથાણું, આને આપણે ભૂહણિયું પણ કહી શકીએ છીએ। તો તૈયાર છે મરચાંનું અથાણું। જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।